હેલો ફ્રેન્ડ્સ, હું છું સોનુ અને હું કરું છું ડેલી બ્લોગિંગ. સ્વાગત છે તમારું મારા આજના ન્યૂ મિની બ્લોગમાં. ત્યાં સવારમાં જો આપણે ઘરનું બધું કામ થઈ ગયું હતું ને આપણે જો મસ્તીના નાહી ધોઈને રેડી હોતા થઈ ગયા હતા. ત્યાં જો રસોઈમાં થોડીક વાર હતી ને તો આપણે જો હંચે બેસી ગયા હતા પાછા થેલી સીવા માટે. અને બીજી બાજુ જો આપણો વિડીયોનું એડિટિંગ હોતું હાલતું હતું. અને આ બાજુ જો આપણે 11:30 વાગ્યામાં મા દીકરો ભાત ખાવા માટે બેસી ગયા હતા. અડદની દાળ ને રોટલી હજુ બનાવવાની બાકી હતી, પણ મને ભૂખ લાગી તો મેં ખાઈ લીધું. બપોર પછી જો આપણે પાછા હંચે બેસી ગયા હતા અને નીંદર આવતી તો હુવાની ટ્રાય કરી, પણ છોકરાએ કાંઈ આપણે હુવા ન દીધા. એટલે આપણે જો રસોડામાં આવીને મસ્તીની ચા ઉકાળી નાખી. હાલો બધા ગરમા ગરમ ચા પીવા માટે. ત્યાં જો થોડોક હિસાબ લખવાનો બાકી હતો ને તો આપણે જો ઈ વતન લખી નાખ્યો હતો. અને આ બાજુ જો આપણે થેલીનો ઢગલો હતો ને પૂરો થઈ ગયો હતો. અને આ થેલીને જો હવે કટિંગ કરવાનું હતું તો મેં હાલવાર કરી નાખીએ. એટલામાં તો જો મહેમાન આવી ગયા હતા ને તો આપણે મસ્તીનું ટાઢું વરિયાળીનું શરબત બનાવી નાખ્યું હતું. અને તે એ મહેમાન ગયા ને તે પાછા બીજા મહેમાન આવી ગયા હતા. તેમના માટે જો આપણે ચા બનાવી હતી. અને એ મહેમાન વિયાઈ ગયા હતા અને ચા પડી હતી. મેં કીધું લાવ ગરમ કરીને પી લઈએ. અને આ બાજુ જો દક્ષ અને ધવલને મેગી ખાવી હતી ને તો આપણે જો એ લોકો માટે મેગી બનાવતા હતા. અને મારા ઘટું તો જો લોટના ડબ્બા ઉપર ચડીને ઊભો રહ્યો હતો મેગી જોવા માટે. ત્યાં જો આપણે મેગી ખાઈ લીધી, આપણે કંઈ જમવાની ઈચ્છા હતી નહીં. એટલે જો મમ્મી એક જમવામાં હતા. મેં કીધું મમ્મીને કીધું તમે જમી લો, અમારે કોઈને જમવું નથી. અને આપણે તો જમવું નહોતું એટલે મેં કીધું લાવ પહેલાં નાહી લઈએ અને પછી ટાઢા પવનમાં વિયા જઈએ. એટલે આપણે જો આજ તો ખાટલો હતો ને બાર લે. તો પવનની વાત કરું ને તો મસ્તીનો જોરદાર પવન આવતો હતો. અને આપણે જો એક બોર્ડમાં 2 પંખા હતા ને ચાલુ થઈ ગયા હતા. એટલે પવન પડી જાય ને તો એ મસલા કે એવું આપણા નહીં હેરાન કરે. જો અહીંયા મમ્મીની ને એની પથારી હતી ને આપણે જો આ બાજુ ખાટલોય લઈ લીધો હતો. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. બધાને લાઇક શેર ને ફોલો કરવાનું ભૂલતા